નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 3.2 દાખલો નંબર 1. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. એમાંનો પહેલો દાખલો છે x + y = 14 અને x - y = 4. તો હવે જ્યારે આ સમીકરણને આપણે આદેશની રીતે ઉકેલવું હોય તો આ જે પહેલું સમીકરણ છે x + y = 14, ક્યાં તો તમે એક્સને આ બાજુ લઈ જાઓ ક્યાં તો વાયને, જેને લઈ જાઓ એ ચાલે. આપણે અહીંયા વાયને લઈ જઈએ તો x = 14 - y એવું આપણને સમીકરણ મળે છે. હવે આ સમીકરણને આપણે 1 કહીએ અને આ સમીકરણને આપણે 2 કહીએ. તો આ 14 - y જે છે એ આપણે આદેશ લેતા એક્સની કિંમત આપણને જે મળી એનો આપણે આદેશ લઈ અને આ જે એક્સની કિંમત છે એને આપણે બીજા સમીકરણમાં જ્યાં એક્સ છે એની જગ્યાએ આપણે આ કિંમત મૂકીશું. તો બીજું સમીકરણ છે x - y = 4. એમાં જ્યાં એક્સ છે ત્યાં એક્સની જગ્યાએ આપણે મૂકીએ 14 - y. આ ઓછા y બરાબર 4. કૌંસ છોડીએ તો 14 - y બરાબર 4. હવે આ ઓછા ઓછા વત્તા એટલે 14 - 2y બરાબર 4. હવે આ 4ને આપણે આ બાજુ લાવીએ અને 2yને આ બાજુ લઈ જઈએ તો 14 - 4. આ ઓછા 2y આ બાજુ જાય છે એટલે 2y. 14માંથી 4 જાય તો 10 અને અહીંયા 2y. તો અહીંયા આ 10, આ 2 આના છેદમાં આવે તો 10/2 અને 10/2 એટલે 5. તો અહીંયા આપણને yની કિંમત મળે છે 5. હવે આ જે y બરાબર 5 મળ્યા, આ જે પહેલું સમીકરણ છે એમાં આપણે કાં તો આ જે આદેશ લીધો એમાં પણ આપણે કિંમત મૂકીએ તો પણ ચાલે અને આ જે પહેલું સમીકરણ છે એમાં કિંમત મૂકીએ તો પણ ચાલે. તો અહીંયા જ્યાં x + y બરાબર 14 આ પહેલું સમીકરણ છે. તો આ પહેલા સમીકરણની અંદર આપણે જે x છે ત્યાં xની કિંમત yની કિંમત મૂકીએ 5. તો આપણે અહીંયા લખીએ કે y બરાબર 5 મૂકતા. તો અહીંયા આ 5 આ બાજુ જાય એટલે 14 - 5. તો 14માંથી 5 જાય તો 9. તો આપણને x ઉકેલ જે મળ્યો, ઉકેલ જેમાં x બરાબર 9 અને y બરાબર 5. અને જો આપણે તાળો મેળવવો હોય તો આ પહેલાં સમીકરણની અંદર આપણે એક્સની કિંમત આવી, એક્સની કિંમત મૂકીએ 9 અને yની કિંમત 5. તો 9 + 5 બરાબર 14. એટલે આપણો જે જવાબ છે આપણે આને તાળો મેળવેલો કહેવાય. તો કે x + y બરાબર 14. એમાં x 9 છે અને y 5. તો x અને yની કિંમત જે મૂકી છે એ બંને અહીંયા મૂકતા આ જવાબ આવે છે. તો આપણો જે જવાબ છે એ સાચો છે. થેન્ક યુ.